હાય એવરીવન, હું માનસી સાગર મહેતા. અમારે ત્યાં આજથી થોડા દિવસ પહેલાં બે ટ્વિન્સનો જન્મ થયેલો છે, પ્રાંશુલ અને પ્રાંચી. અમારી આખી જર્ની દરમિયાન અમે ખુશી IVF સાથે જોડાયેલા છે. દરેક કપલની પેરેન્ટિંગ જર્ની અલગ અલગ હોય છે, દરેકના ઇશ્યુઝ અલગ અલગ હોય છે. લોકો IVFથી અને IVFના નામથી એક ડરતા હોય છે કે આ ઓપ્શન કરવો કે ના કરવો, આ દિશા તરફ જવું કે ના જવું. અમે લોકો બી એઝ અ કપલ પહેલાં બહુ ડરેલા હતા. અમારા બી અલગ ટાઈપના કોમ્પ્લિકેશન્સ હતા. હા, મીનવાઇલ અમે ખુશી IVF અને દીપેશ સર પાસે કન્સલ્ટ કર્યું અને દેટ વોઝ ધ ઓનલી કન્સલ્ટેશન વી ડીડ. અને એના પછી અમે કોઈ સેકન્ડ ઓપિનિયન નથી લીધો. સરનું કન્સલ્ટેશન એટલું બધું કન્વિન્સિંગ હતું. સર કોઈ પણ પ્રોબ્લેમને તરત આઈડેન્ટિફાય કરે છે અને સક્સેસમાં 1% બી એમને કોઈ ડાઉટ લાગતો હોય તો એ પહેલાં રૂલ આઉટ કરતા હોય છે. અમે લોકો કન્વિન્સ થયા. મારી આખી IVF જર્ની એટલી બધી સ્મૂથ હતી. જે કમર્શિયલ સેન્ટર્સમાં લોકોને દવાઓ ઇન્જેક્શનની બીક લાગવામાં આવે છે, 15-20 મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, અમારા કેસમાં ઓનલી 4 કે 5 મેડિસિન્સ જે જરૂરી હતી એ જ અમને પ્રિસ્ક્રાઇબ કરેલી ડૉક્ટરે. અને આખી જર્ની એટલી બધી સ્મૂથ થયેલી, એક નાનું બી ડિસ્કમ્ફર્ટ નથી થયું મને મારી IVF જર્નીમાં. અને એન્ટાયર જર્ની અને આખી જર્ની દરમિયાન ખુશી IVFનો સ્ટાફ સુપર સપોર્ટિવ. મને ક્યારેય બી લાગ્યું નથી કે હું કોઈ હોસ્પિટલમાં હોઉં. હોસ્પિટલનું કલ્ચર, સ્ટાફનો એટીટ્યૂડ એટલું બધું પરફેક્ટ હતું કે તમે કોઈ ભૂલ બી ના કાઢી શકો મેનેજમેન્ટની કે કોઈ સ્ટાફની. અને જ્યારે મેં બેબી ડિલિવર કર્યું ત્યારે ઓપરેશન થિયેટરનું જે માહોલ બનાવ્યું હતું એ અનમેચેબલ. કદાચ મને એવી લાગણી, એવી ફિલિંગ ક્યારેક કોઈ પણ જગ્યાએ નહીં મળે. એ એટલું ધાર્મિક વાતાવરણ સર હોસ્પિટલમાં, ઓપરેશન થિયેટરમાં જાળવી રાખે છે, એ બહુ જ કમેન્ડેબલ છે. અને ઘણા બધા કમર્શિયલ સેન્ટર્સ હોય છે જ્યાં આપણે IVF માટે જતા હોઈએ તો સીધું પહેલાં પેકેજ સમજાવવામાં આવતું હોય છે કે આટલાનું પેકેજ, આટલા અનલિમિટેડ ટ્રાયલ્સ, આ તે બધું. અહીંયા મને ક્યારેય કમર્શિયલની વાત બહુ જ લાસ્ટમાં અને બહુ ટુ ધ પોઈન્ટ કરેલી. એટલે એ બધી વસ્તુ તમને ઘણીવાર કન્વિન્સિંગ લાગતી હોય. આ એક વન ઓફ ધ ઓનલી જર્ની છે તમારા લાઈફની કે જેમાં તમે ઈચ્છતા હોય કે પરફેક્ટ થાય. એના માટે હું ખાસ રેકમેન્ડ કરીશ ખુશી IVF અને દીપેશ સરને. હાય, હું સાગર મહેતા. અમને અમારા જીવનની સૌથી મોટી ગિફ્ટ અહીંયા અપાવવામાં દીપેશ સાહેબે ઘણી બધી મદદ કરેલી છે. અને આખી હોસ્પિટલ, ખુશીનો આખો સ્ટાફ અને સાહેબનું બધાનું આઉટ ઓફ લાઈક બેસ્ટ સપોર્ટ છે અને એકદમ કોઓપરેટિવ છે બધા આખી જર્ની તરફ. સો થેન્ક યુ વેરી મચ. એન્ડ અમે લોકો બ્લેસ્ડ થઈ અમે લોકો અહીંયા આવી અને એક જ પ્રોસેસમાં બધું સાહેબે પાર પડાવી દીધું. બસ તમારે ખુશી જોતી હોય તો ખુશીમાં આવી જવાનું, એટલે તમને ખુશી મળી જશે અને અમને ડબલ ખુશી મળી. થેન્ક યુ સો મચ.